જય શ્રી રામ, જય માતાજી. તો આજે આપણે આવી ગયા છે ખેતમ લાકડા કાપવા. અભી મજા આયેગા ના ભીડો. લાકડા કાપીએ આપણે. મારો ભાઈ કૂતરાને રોટલો ખવડાવવા જોઈએ છે, જોઈ રહ્યો દાડા રોટલો ખવડાવીએ. વાપસ લાગુ છે તો આપણે લાલુ બાજુ જા. તમારા આકાશભાઈને કામ ના કરવું પડે એટલે હેડે એવા બાઇક લઈને ઘેર અને આરવાન મૂકીને ગયા છે. હવે જાય છે ને કે હું પાછો આવું છું. શું કામ ભાઈ તારે? તો અમારા નાના ભાઈ આકાશભાઈ લાકડા કાપે છે. કાપતા તો એમને આવડતું નહીં. જો કાપી રહ્યા છે. આપણે આ બાજુ પતાવી દીધું છે બધું. જો કાપી કાઢ્યા છે લાકડા શા માટે. આકાશભાઈ શું કહેવું છે તમારે? કઈ તો મારા આકાશ કઈ કહેવામાં આવે. તો જય શ્રી રામ. તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તમે આગળ બ્લોગ બનાવીએ. ચલો, જય માતાજી. આકાશભાઈ કાપે લાકડા. One day later. જય માતાજી, જય શ્રી રામ. તો આજના બીજા દિવસે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે બી અમે લાકડા જ કાપી રહ્યા છે. અમારા શું નામ ભાઈ તારું? અમારા નોના કરણભાઈ લાકડા કાપી રહ્યા છે. જોવો તમે, દેખાય છે ને? નહીં. જોઈ લો. ફાઇનલી હજુ આ બાકી છે. આટલું કાપી કાઢ્યું છે અને અહીંથી થોડુંક સાફ કરી દીધું છે. જગ્યા એ વાટા બહુ છે અહીંયા આગળ. તમારા આકાશભાઈ જાય છે કોટમ હેરતા હેરતા. ક્યાં બોલાતું રે? ટ્રેક કરે હો અકલા એફ બ્લોક. હા, ટ્રેક તો કરે છે, આખી બોડી ટ્રેક કરે. નીચે ઉतर રહે यहाँ पे डकते डकते. गुजराती बोलो याद. ચાલે તો તું એડ કરી દેજે. આઈ જાનો વ્લોગ માં એવું ચાલે, કશું એડિટિંગ નહીં કરવાનું. અમારા મોટા ભાઈ ચા પીને આવી રહ્યા છીએ. હેડતા હેડતા થાકી ગયા. ગાઈસ ચા પી લીધી હે, નાસ્તો બી કરી લીધો હે. લાકડા કાપીને બહુ થાકી ગયેલા તો બ્રેક લીધી, ચા પીધી અને હવે પાછું કામ ચાલુ કરીએ છે. તો ચાલો મળીએ. અને ગાયો આવી આપા જુઓ, ગાયો જાય છે. ભાઈ અમારે લાકડા વાળી રહ્યા છે કોટમ પહેરીને. લાકડા વાળા હું ફાઇનલી બધું કાપી કાઢ્યું છે. અટકી રહ્યું છે તે આકાશ કાપે છે. આકાશને હોપ ચડી ગયો. ચલો, આજે તો બહુ મહેનત કરી લીધી. આ ભાઈ ખનીઓ પડી ગઈ. પાડી બનાવી ખેંચવાની. મસ્તી મસ્તી ટાઈમ જતો રહેશે. હવા ના આવ્યા છે. કેટલા વાગે ટાઈમ? આજ મારા કડીથી કોબરા ગેંગ આવ્યો લાકડા કાપવા. તો હવા ના આવ્યા છે અને ટાઈમ થયો છે 3:49. જોઈ લો બરોબર 3:49 થયા છે. સવારના આવ્યા છે, લાકડા કાપ્યા. મહેનત બહુ લાગી, થાકી ગયા. મારા બંકાઓ બધા જો, મારા ગોબરા ચાલુ બ્લોગમાં થૂકો. ફાટી ગયું છે હે કરે ચિત્તા. પકોડી ખાઈ લીધી. લાગી હવે મરચું તીખું મોડામાં લાવી બરા હે.
હવે પાણી પી લઈએ આ ખેતરમાં ખાવાની પકોડી બહુ મજા આવે ખેતરમાં ખાવાની મજા જ કઈ અલગ છે તમે આવું ટ્રાય કરી જો ખેતરમાં મજા આવશે. બહુ મજા આવશે જય માતાજી ચલો મળીએ બીજા બ્લોગમાં જય માતાજી તો આ બ્લોગમાં મજા આવી હોય લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ જય માતાજી જય શ્રી રામ